જય ગૌ માતા ગુરુવર વિશ્વ બંધુ ઓખેશ્વર મહાદેવ ગૌશાળા. ગુરુદેવ, હું સુરતની અંદર હરેક ગૌશાળાએ ગયો છું, પણ એક એવી માત્ર ગૌશાળા છે મિત્રો કે સારામાં સારી ચોખ્ખાઈ. આવી ગૌશાળા મેં સુરતની અંદર કોઈ જગ્યાએ જોઈ નથી. મારી ટીમ શ્યામ સુંદર ચેરિટેબલ ટ્રસ્ટ હું ચલાવું છું અને સુરતની બધી ગૌશાળામાં હું જાઉં છું. એમાંની એક ગૌશાળા ઓખા વિસ્તારની અંદર સુરતમાં આવેલી છે, ઓખેશ્વર મહાદેવ ગૌશાળા. તો મિત્રો ગુરુદેવ, આ સાફ સફાઈ તો આવી મેં સુરતમાં કોઈ જગ્યાએ નથી જોઈ. આ લોકોનો પોતપોતાનો વિચાર છે ભાઈ, કોણ કઈ રીતે ગાયોને રાખે છે, કોની કેટલી શ્રદ્ધા છે, કેટલી ભક્તિ છે. અમારે यहाँ તો ગાયોને એક લોકો કહે છે ગાય માતા નહીં માનીએ, પણ એક સારા એક પશુ પણ માનીએ તો પણ એને એક વ્યવસ્થિત રૂપથી એને સંચાલન થાય માટે અહીંયા જો આ ચારો કાપી નાખ્યો છે, બંને બાજુ આમ ગાયો બંધાય છે. અને આ તમે જુઓ છો અહીંયા એ દરેક ગાયને નીચે રબડ પાથરેલી છે અને અહીંયા ગાયોને સેવા માટે 8 કર્મચારી ગાયોમાં સતત રહે છે. અહીંયા તમને કોઈ છાણ યા એના મલમૂત્રનો કોઈ ધાગો નહીં મળે. આ બરસથી આ ઘસવાવાળા બરસ આવે ને તે બરસ સાથે એની દરરોજ ધુલાઈ થાય છે. એટલે અહીંયા ગાયોને સેવા મતલબ વ્યવસ્થિત રૂપથી, કેમ કે અમે એમનું દૂધ પીએ છીએ અને દૂધ પીએ છીએ એટલે આપણે એને એટલી સાફ સફાઈ પવિત્રતાથી રાખવા માંગીએ છીએ કે કોઈ પણ સંજોગમાં ગાયોને તકલીફ નહીં રહે. આ બાજુ તમે જોશો તો આ ચારો બાજુ મચ્છરની જાળી લગાવેલી છે, બરાબર હે ને? હા, આ કોઈ પણ આમાં મચ્છર પણ નહીં આવી શકે, એટલે મચ્છરોમાં આખો ગાયોને નહીં નડે અને કોઈ તકલીફ નહીં થાય માટે આપણે એ બધી વ્યવસ્થા કરેલી છે. અને ગાયોને માટે આપણે દરેક રીતે સમર્થ છીએ એમ માનીએ. સાફ સફાઈ તો ગુરુદેવ એવી છે કે આ બેસીને અમે જમી શકીએ. હા, જમી શકાય. એટલી ચોખ્ખાઈ છે કે પરિવાર સાથે તમે જમી શકો. તો પોતાની માલિકીની ગૌશાળા ચલાવે, ધંધો કરતા હોય જે લોકો પોતાની દૂધ વેચતા હોય, ત્યાં પણ મેં આવી સાફ સફાઈ ક્યાંય જોઈ નથી. સુરતમાં ગૌશાળામાં તો મેં નથી જોઈ. તો મને એવું લાગ્યું કે બાપુ સાથે થોડી વાત કરું કે આવી સાફ સફાઈ હોય તો ગાયને મચ્છર નહીં થાય, ગાય માટે સારી વસ્તુ કહેવાય. મચ્છરની વ્યવસ્થા જુદી કરેલી છે. તમે જો છો આ લગાવેલી છે આપણે મચ્છરદાની જાળી, ચારો બાજુને મચ્છરદાની લગાવેલી છે ગૌશાળામાં. અને સાફ સફાઈ કોઈ પણ પશુ હોય કે માણસ હોય, કોઈ પણ પ્રાણી હોય, એને રોગોથી બચાવવા માટે, સ્વસ્થ રહે તેના માટે સાફ સફાઈ બહુ અનિવાર્ય છે. અને સાફ સફાઈ જેટલી સારી હોય એટલી રોગ ઓછા આવે અને એ સ્વસ્થ અને સુખી જીવન જીવતા હોય તો દૂધ પણ સારો આપે અને બચ્ચાઓ પણ સારા આપે. એટલા માટે ગાયોને માટે આપણે આ વ્યવસ્થા જાણી જોઈને આને આપણે રાખીએ છીએ. અને સુરતની બધી ગૌશાળામાં ગુરુદેવ હું જાઉં છું તો બધી ગાયોને સ્થળ ઉપર રાખવામાં આવે છે. અને આ એક ઓખેશ્વર મહાદેવ ગૌશાળા એક અલગ છે કે આયા અત્યારે ગાય જોવા નથી મળતી. તો એનું શું કારણ છે બાપુ? ગાયો અમારી અહીંયા સવારમાં અહીંથી બદલાઈ જાય પછી પાછળ જગ્યા છે તે તમે જોઈ શકો છો. ત્યાં ગાયો રહે અને ત્યાંથી પછી ચરવા જાય. ગમે તે ઋતુ હોય, વરસાદ પડતો હોય તો પણ 1-8 કલાક માટે જરૂર છોડવામાં આવે. જેટલી ગાયો હરતી ફરતી રહે, બડી પ્રસન્નતા, બહુ ખુશ થાય છે, પ્રસન્ન થાય છે. ગાયો ચરવા જાય ને તો અગર નહીં છોડો ને તો પછી અવાજ લગાવે. બરાબર. હા, એટલે દરેક સિઝનમાં ગમે ત્યારે ઓછામાં ઓછાની તો 3 કલાક ગાયો ચરવા જતી. કેટલા વાગે ગુરુદેવ ગાય સવારમાં નીકળે? સવારમાં લગભગ જેમ ગરમી હોય તો સવારમાં 7-7:30 નીકળી જાય અને 10:30 કેમ કે વધારે તડકો હોય ને એ પહેલા આવી જાય. અને શિયાળામાં છે ને 8-9 વાગે જાય, 10-12 વાગે, 11 વાગે, 1 વાગે આવી જાય. અને વરસાદમાં તો ગમે ત્યારે જ્યારે જેમ અનુકૂળતા હોય, થોડો વરસાદની વધારે હોય તો થોડા મોડો વહેલો થાય, નકર તો સહી ટાઈમ પર જાય ચરવા માટે. ફરજિયાત ચરવા જવાનું દરેક ગાય ચરવા. તો એક મિત્રો વિચારવા જેવી વાત તો એ છે કે સુરતમાં કોઈ ગૌશાળાએ ગાયું ક્યાંય સરવા નથી જતી. અને એક આ ઓખેશ્વર મહાદેવ ગૌશાળા મેં જોઈ કે ગાય સરવા જાય એટલે એનો પગ ભી મોકળો થાય, અમારી ગુજરાતી ભાષામાં બાપુ. અને સાથે સાથે ગાયને કસરત પણ થાય અને દૂધ બી સારું આવે અને જડીબુટી વાળું ઘાસ બી મળે એને. અહીંયા એ મશીનો છે ને, આ 2 કટર મશીન છે. બરાબર. કદાચ એક કંઈ બગડી જાય તો તકલીફ નહીં પડે
માટે આ કટર મશીન લગાવીને રાખ્યું છે બરાબર ગાયોને માટે. આ આખો મોટો ગોડાઉન છે. આમાં 200 ટ્રેક્ટર ચારો 200 ટ્રેક્ટર સારો સામી છે. ભરાઈ જાય આમાં. હા બરાબર 200 અત્યારે જો હવે દિવાળી સુધી ચારો અમે છે બધું ખાતા એટલો ઓછો રહ્યો. દિવાળી પછી નવો ચારો ભરવામાં આવશે. બરાબર એટલે આ આખો એનો ગોદામ છે. અને પાછળ હમ. પછી ગાયોને રહેવાની મતલબ છૂટી ગાયોને મૂકી દેવાની એમ એક શેડ છે. ત્યાં ગાયો પાછળ છૂટી રહે છે. અહીંથી છૂટીને જાય છે ત્યારે પહેલાં શેડમાં જાય છે, ત્યાં પછી આરામ કરે, પછી ચરવા જાય છે, પછી ચરીને ત્યાં જ આવે અને પછી ત્યાંથી આવીને આ સાફ સફાઈ થઈ જાય. હા ત્યાર સુધી આ માણસો છે ને તો 4 માણસો સાફ સફાઈમાં હોય તો 2004 છે 4 વાગે જતા હોય. આવી રીતે આ ગાયોનો એ રહે છે. વિશેષતા ગુરુદેવ મેં એક જોઈ આ ગૌશાળાની અંદર કે સાફ સફાઈની સાથે સાથે સારો ભી તમે ટાઈમ ટેબલ ઉપર જ ગાયને ખવડાવો છો. બિલકુલ. નકર અલગ અલગ ગૌશાળામાં બધા લોકો જાય ને ઘાસ ખવડાવે, ઘડીક સવારમાં ખવડાવે, પાછા 10 વાગ્યે 12 વાગ્યે, એટલે ગાયનું પાસનમાં ભી કેવરાવતું હોય છે એવું મને લાગે ગાયને મારે તો પછી આ લાહોરી નમક આવે તે પણ ગાયોને નાખી દેવામાં આવે છે, મોટા મોટા ગાંગડાઓ જેથી ગાયો ચાટા કરે છે એને. અને બીજા પછી મારે ડાક્ટર છે કરબલામાં છે, ડાક્ટર ગોરાની સાહેબ અહીંયા ડાયરેક્ટરમાં હતા પહેલાં સુરતમાં, આ વેટરનરી ડૉક્ટર જે કહેવાય તે, અને એમના આસિસ્ટન્ટ બે તે પણ 24 કલાક રેડી રહે છે. ગાયોનો કોઈ તકલીફ હોય તો એમ જોવા આવે. અને પછી અમારે એક ધર્મેશભાઈ ગામી છે બરાબર હા એ ગૌરક્ષા મંચના અધ્યક્ષ છે. એ પણ અમારી ગૌશાળામાં પૂરતો ધ્યાન આપે છે અને ગાયોના માટે જે કાંઈ આવશ્યકતા હોય, જે કંઈ સજેશન હોય એ પણ ખૂબ એમ ધ્યાન આપે છે. એટલે ગાયોને માટે મતલબ પૂર્ણ રૂપે આપણે લોકો સમર્પિત છે અને ગાયોને માટે કોઈ પણ જાતની કોતાહી વર્તવી નહીં. 40 વર્ષ પહેલાનો અનુભવ મને આયા થઈ રહ્યો છે ગુરુદેવ કે ગામડાની અંદર ગાયોને સારવા જાતા, પછી આવે, પછી દોવાની, પછી ગાયને ઘાસ ખવડાવવાનું, એવો આનંદ આયા ઓખેશ્વર મહાદેવ ગૌશાળાએ આજે મને થઈ રહ્યો છે. એટલા માટે મેં વિચાર્યું કે ગુરુદેવ સાથે થોડોક સંવાદ કરીએ. મારું જીવન આખો છે ને પુરાતન રીતિથી ચાલે છે. હું કાર્ય પણ ઠીક છે અત્યારના આજે સમય છે અને આજની જે ભૌતિકતા છે અને વિલાસતા છે એના છે, આપણે આમે રહીએ છીએ, પણ મારે એને સાથે કંઈ વધારે લાગે વળગે નહીં. હું આપણા જીવનને ભારતીયતાની રૂપથી જીવું છું અને હજી પણ મારા જીવનમાં ભારતીયતાનો વિચારો છે અને આ વિચારોને સંસાર સુધી પહોંચાડવા માટે પણ હું અત્યારે પ્રયત્નરત છું કે કઈ રીતે હવે હું ગોતું છું માર્ગ કઈ રીતે ક્યાંથી શરૂ કરવું અને કઈ રીતે ભારતીયતાનો પ્રચાર વિશ્વમાં. કારણ કે વિશ્વ ત્યારે સુધી સુખી થઈ શકતો નથી જ્યારે સુધી ભારતીયતાનું આચરણ કરે નહીં. અને સંતુષ્ટિ ત્યારે જ વિશ્વમાં આવે, શાંતિ વિશ્વમાં ત્યારે જ થશે કે જ્યારે ભારતીયતાનો બધા લોકો આચરણ. ભારતમાં ભારતીયતાનું આચરણ નથી. હું કહું છું કે આ તો ઇન્ડિયા બનાવી દીધું છે લોકો. ઇન્ડિયાનો મતલબ ગડબડ ગોલમાલ. ઇન્ડિયન કામ બરોબર નહીં.